जय श्री कृष्ण विद्यार्थी मित्रों। ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ। આજે આપણે સંરક્ષણ માટે સુરક્ષિત વિસ્તાર પર અભ્યાસ કરીશું। પ્રવૃત્તિ 7.3 તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો તથા કોષ્ટક 7.1ની પૂર્તતા કરો। આ ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવો। કોષ્ટક 7.1 સંરક્ષણ માટે સુરક્ષિત વિસ્તાર। સંરક્ષણ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર। મારા જિલ્લાની વાત કરું તો 0, મારા રાજ્યમાં ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાન 4, વન્ય પ્રાણી અભયારણ્ય 21 અને જૈવ આરક્ષિત ક્ષેત્રો નથી। હવે જોશું જૈવ આરક્ષણ વિસ્તાર। પ્રોફેસર અહમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો। માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે। જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ। કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે। કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે। પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવે છે। પ્રવૃત્તિ 7.4 તમારા પોતાના વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનાર કારણોની યાદી તૈયાર કરો। તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડે છે। મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો અને તેને કેવી રીતે અટકાવી શકાય તમારા વર્ગમાં ચર્ચા કરો તથા તેનો સંક્ષિપ્તમાં અહેવાલ તમારી નોટબુકમાં નોંધો। વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, ફ્લોરા અને ફ્યુના। બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી। તેઓ ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા। પહેલીને અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો। તે તેની પાછળ દોડી। પ્રોફેસર અહમેદે તેને અટકાવીને સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે, આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં। માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે। આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ ફ્લોરા અને પ્રાણી સૃષ્ટિઓ ફ્યુના કહેવામાં આવે છે। હવે જોશું પ્રવૃત્તિ 7.5 પરંતુ તે પહેલાં સાગ, સાલ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે તથા ચિકારા, નીલગાય, બાર્કિંગ ડિયર, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિઓ છે। હવે આપણે જોશું પ્રવૃત્તિ 7.5 તમારા આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો તથા તેની યાદી બનાવો। હવે જોશું આપણે સ્થાનિક જાતિઓ। બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા। બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા।
આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે. માધવજીએ જણાવ્યું કે તે વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. માધવજીએ પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કે ક્ષેત્રમાં આવેલ સાગ અને જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું. બાયસન એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. મેં સાંભળ્યું છે કે કેટલીક સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે છે. શું તે સાચું છે? તો આને સમજાવતા પ્રોફેસર અહમદે જણાવ્યું કે તેમના નિવાસ એટલે કે રહેઠાણનો નાશ થવાથી અને વધતી જતી વસ્તીને અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. ત્યારબાદ આપણે જોશું જાતિ. તો કે જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરવા માટે સક્ષમ હોય. તેનો અર્થ એ છે કે એક જ જાતિના સભ્ય અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્ય સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણ ધરાવે છે. પ્રવૃત્તિ 7.6 તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો. વન્ય પ્રાણી અભયારણ્ય. તરત જ પહેલીએ એક બોર્ડ જોયું જેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખ્યું હતું. પ્રોફેસર અહમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે. તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા કે કેદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કેટલાક મહત્ત્વપૂર્ણ સંકટમાં મુકાયેલ જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો, મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન અથવા તો જાળીઓ છે. એક અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરી તેને નષ્ટ કરી દે છે. બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. પ્રાણી સંગ્રહાલય એટલે કે ઉદ્યાન અને અભયારણ્યમાં શું તફાવત છે? તો જોઈએ આપણે પ્રવૃત્તિ 7.7 નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરો. ત્યાંના પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા છે
તેનું અવલોકન કરો. તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે? શું પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાન કરતાં કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે? તમારા મત મુજબ પ્રાણીઓ તેના કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે કે પ્રાણી ઉદ્યાનમાં? રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક. રોડની એક સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે. તે આ જંગલમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાયોગિક ઐતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. પથ્થરોની ગુફામાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્ર વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી જંગલોમાં રહે છે. બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું. તેના પર લખેલું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજીએ જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. શું આ જંગલમાં હજુ પણ વાઘ જોવા મળે છે? મને આશા છે કે હું વાઘ જોઈ શકીશ. વાઘ એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલમાંથી નાશ પામી રહી છે. પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને બુઝોએ ડાયનાસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા. કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. શું માત્ર પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે? માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામરચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી. તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવિક ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે
સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. મને આશ્ચર્ય થાય છે કે આ બધી નાશપ્રાય જાતિઓ કઈ રેકોર્ડ હશે, પણ ખરો કે નહીં? તો રેડ ડેટા બુક. પ્રોફેસર અહમદ બાળકને રેડ ડેટા બુક વિશે સમજાવે છે. તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. રેડ ડેટા બુક વિશે વધારે જાણકારી માટે કમ્પ્યુટર પર તમે www.will.gov.in આવું લખશો તો તમને વધારે માહિતી મળી શકશે. ત્યારબાદ આપણે સ્થળાંતર એટલે કે માઇગ્રેશન પર અભ્યાસ કરીશું. સ્થળાંતર. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓ તવા સરોવર નજીક થોડા સમય માટે આરામ કરવા માટે બેઠા. પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજી જણાવે છે કે તે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતરણ કરનાર પક્ષીઓ, પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે. કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરથી લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. જેમ કે પહેલીએ તેના વિશે ધોરણ 8માં પણ અભ્યાસ કરેલ છે. કાગળનું રિસાયકલિંગ. પ્રોફેસર અહમદે બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું. તેઓને જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. પ્રોફેસર અહમદ એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલિંગ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરીશું. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે. જો આપણી પાસે લાકડું હોત જ નહીં તો શું થાત? શું લાકડાનો અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે? તો શું વન નાબૂદીનું કોઈ કાયમી નિરાકરણ છે? તો હા, હું જાણું છું કે કાગળ એક મહત્વપૂર્ણ ઉત્પાદન છે, પણ જે આપણને જંગલમાંથી પ્રાપ્ત થાય છે. હવે આપણે જોશું વન નાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. પુનઃવનીકરણનો ઉદ્દેશ આપણે રોપવામાં આવેલા વૃક્ષો સામાન્યતઃ એક જ જાતિના હોય છે. તે જે જંગલમાં જોવા મળે છે
આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ વનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. કુદરતી વનીકરણ પણ આપણે થવા દેવું જોઈએ. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જીવનનો અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છે. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી ક્રાંતિ એટલે કે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. પ્રોફેસર અહમદે બતાવ્યું કે ભારતના વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલમાં અને તેની નજીક એટલે કે આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા પણ થઈ શકે. થોડાક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. પાછા આવ્યા પછી પ્રોફેસર અહમદ તેમજ બાળકોએ આ ઉત્સાહપૂર્વકનો અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કર્યો.